ડાયટિશિયન અનુસાર જો તમે નિયમિત ગોળ અને ચણા ખાઈને દિવસની શરૂઆત કરો છો તો તેનાથી તમારા સ્નાયુઓ મજબૂત થાય છે. આજની બદલાતી અને વ્યસ્ત જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ અને મજબૂત રાખવું આપણા માટે એક પડકાર બની ગયો હોય તેમ લાગે છે. જો કે આપણે સારા આહાર લઈને આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ. ચણામાંથી પણ આપણે શરીરને અનેક ફાયદાઓ મેળવી શકીએ છીએ. ત્યારે મોટાભાગના લોકોને સવાલ થાય કે શરીરને સ્વસ્થ રાખવા માટે શેકેલા ચણા ખાવા જોઈએ કે પલાળેલા? બંને પ્રકારના ચણા સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાથી લોકોમાં આ અંગે મૂંઝવણ જોવા મળે છે. જણાવી દઈએ કે ચણામાં જોવા મળતા પોષક તત્વો આપણું સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. શિયાળામાં શેકેલા ચણા વધુ ખવાય છે. લોકો સવારે કે સાંજે નાસ્તામાં શેકેલા ચણા ખાય છે. શેકેલા ચણાનું સેવન કરવાથી વજન ઘટવાની સાથે તેનાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ સ્વાસ્થ્ય માટે શેકેલા ચણા ખાવા વધુ ફાયદાકારક છે કે પલાળેલા ચણા? શેકેલા અને પલાળેલા એમ બંને પ્રકારના ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ અંકુરિત ચણા વધુ ફાયદાકારક છે. પલાળેલા ચણા વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં પ્રોટીન પણ વધારે હોય છે. તેથી તેના સેવનથી સ્નાયુઓ મજબૂત થાય છે, સાથે જ તે પાચનને સરળ બનાવે છે. જોકે ડાયાબિટીસ અને થાઇરોઇડના દર્દીઓએ માત્ર શેકેલા ચણા ખાવા જોઈએ. ઓછું વજન ધરાવતા લોકોએ શેકેલા ચણા ન ખાવા જોઈએ. જો તમે નિયમિત ગોળ અને ચણા ખાઈને દિવસની શરૂઆત કરો છો તો તેનાથી તમારા સ્નાયુઓ મજબૂત થાય છે. જીમ કરતા લોકો માટે ગોળ અને ચણા વધુ ફાયદાકારક છે. ગોળમાં પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે પાચનને પ્રોત્સાહન આપે છે. સાથે જ તેનું સેવન કરીને તમે વજન પણ ઘટાડી શકો છો. કબજિયાતની સમસ્યા મટાડવામાં ચણા અને ગોળ મહત્વની ભૂમિકા ભજવે છે. ચણામાં જોવા મળતું ફાઇબર પાચનને સુધારવામાં મદદ કરે છે. આ સુપરફૂડ ડાયજેસ્ટિવ અને એન્ઝાઇમ્સને સક્રિય કરવાનું પણ કામ કરે છે. ચણા અને ગોળ ખાવાથી યાદશક્તિ વધારવામાં મદદ મળે છે. આ બંનેનું નિયમિત સેવન શરીરમાં સેરોટોનિન હોર્મોનને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત મગજ સારી રીતે કામ કરે છે અને તણાવ પણ ઘટે છે. ચણા અને ગોળ દાંતને મજબૂત કરવામાં પણ અસરકારક છે. તેમાં રહેલું ફોસ્ફરસ દાંતને મજબૂત બનાવે છે. આ ઉપરાંત ગોળ અને ચણા હૃદયરોગ દૂર કરવામાં ફાયદાકારક છે. ઉલ્લેખનીય છે કે ચણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. ધન્યવાદ.